નામ ડૉક્ટર આકાશ સેઠવાલા, તમારા દર્દીને હું સારવાર આપું છું. આપણે તમારા દર્દીને જે રીતે લાવ્યા એ રીતે તેમને માથામાં ઈજા થયેલી હતી અને માથાની સાથે સાથે પેટ અને છાતીના ભાગમાં બી ઈજા આવી. હવે તેમને જે માથાના ભાગમાં ઈજા થઈ હતી એક્સિડન્ટના લીધે, તેમાં માથાના ભાગની ઈજામાં એમને ઘા થોડો ઊંડો લાગ્યો હતો. જોઈને તો આપણને લાગતું હતું કે હેમરેજ થવાની શક્યતા છે. એટલે આપણે તેમનો સીટી સ્કેનનો રિપોર્ટ, સોનોગ્રાફી રિપોર્ટ ને એક્સરે બધું કરાવ્યું. આપણે જે સીટી સ્કેનનો રિપોર્ટ કરાવ્યો તેમાં એમને મગજમાં 2 હેમરેજ બતાવે છે, જેને આપણે મેડિકલની ભાષામાં એક્સ્ટ્રાડ્યુરલ અને સબએરેક્નોઇડ હેમરેજ એ રીતના 2 હેમરેજ બતાવતા હોય છે. એક્સ્ટ્રાડ્યુરલ હેમરેજની સાઇઝ 17 mm ની છે. તો આટલી મોટી સાઇઝ હોય તો એના માટે જો અંદર લોહી અટક્યું ના હોય તો ઓપરેશન કરવાની જરૂર પડી શકે છે. તો આપણી હોસ્પિટલમાં ન્યુરોસર્જન જેવા સ્પેશિયાલિટી છે નહીં. તો જો તમારે ન્યુરોસર્જનની જરૂર હોય તો આપણે તમારે આ હોસ્પિટલમાંથી અમે બીજી હોસ્પિટલમાં મોકલતા હોઈએ છીએ. અને એમનું અત્યારની હાલત જોઈએ તો શરૂઆતમાં આવ્યા હતા એના કરતાં અત્યારની હાલત ધીમે ધીમે ખરાબ થતી હોય એવું લાગી રહ્યું છે. તો આ રીતની હાલત ખરાબ થતી હોય તો અમે દર્દીને આ હોસ્પિટલમાંથી આનાથી થોડી સારી હોસ્પિટલ હોય કે જ્યાં ન્યુરોસર્જરી થતું હોય એવી હોસ્પિટલમાં મોકલતા હોઈએ છીએ. તો તમારે શું કરવું છે? દર્દીને લઈ જવા છે? ત્યાં લઈ જવા જરૂરી હોય છે? અહીંયા ઘડી ન્યુરોસર્જન આવતા નથી. એટલે એમાં એવું હોય છે કે આપણી હોસ્પિટલમાં જે સામાન્ય હેમરેજ આવતા હોય નાના 4 mm 5 mm ની સાઈઝમાં, એ બધા હેમરેજ આપણે કરતા હોય છે. પરંતુ દર્દીની હાલત જોતા દર્દીની હાલતમાં સુધારો થયો નથી. આપણે જે દવા આપવાની હોય છે, જે સારવાર આપવાની હોય છે એ બધી ચાલુ કરી તો પણ દર્દીની હાલતમાં સુધારો થયો નથી. એ રીતે જોતા જ આપણે બીજી હોસ્પિટલમાં તમે લઈ જશો એ જ સારું રહેશે. કારણ કે આપણા ત્યાં ન્યુરોસર્જન છે નહીં અને દર્દીની હાલત ખરાબ થતી જાય છે એ પ્રમાણે એમને ઓપરેશન પણ આવી શકે છે. તો આપણે આપણી હોસ્પિટલમાંથી અમદાવાદમાં હાયર સેન્ટર કરતા હોઈએ છીએ. અહીંયાથી એમ્બ્યુલન્સ પણ તમને આપીશું અને સાથે બોટલને બધું જે રીતનું ચડાવતા હોય છે એ પણ આપીશું. એનાથી દર્દીની હાલત રસ્તામાં બી ખરાબ નહીં થાય અને તમે સારી રીતે અમદાવાદ પહોંચી જશો. બરાબર છે. સારું, ઓકે, થેન્ક યુ.